ટીપે ટીપે સરોવર ભરાય આ આપણી સંસ્કૃતિનો વિષય છે। આપણે આ એક સીડિંગથી આખા વિશ્વની અંદર, આખા ભારતની અંદર, આપણા ગામની અંદર, આપણા તાલુકાની અંદર લોકો આત્મનિર્ભર બને। તો આવી જ રીતના આપણે એક સીડિંગનું કામ કરીને લોકો સુધી આ વાતને આપણે પહોંચાડવાની છે ને, એટલે તમે આટલા જવાબદાર માણસો છો। હું તમને બધાને નમન કરું છું કે આજે તમે અહીંયા આગળ આવીને બેઠા છો। આપણી બધાની જવાબદારી છે કે આ દેશને આપણે આર્થિક રીતના સમૃદ્ધ કેવી રીતના કરીએ। ખાલી આપણે બેસીને સરકારે માર માટે શું કર્યું, સરકાર માર માટે શું કરી રહી છે, સરકારે આ નહોતું કરવાનું, સરકારે આ કર્યું ખોટું કર્યું, તો એ દિવસોમાં તમે આગળ આવી શકશો નહીં। અહીંયા આગળ આજે ભેગા થયા છીએ ત્યારે આપણા બધાની એક જવાબદારી છે। હું તમને ચોક્કસ કહું છું કે તમે એવા સારા માણસો છો, સારા લીડરો છો કે ગામના લોકોને તમે આ વાત મૂકી અને આર્થિક રીતના સમૃદ્ધ કેવી રીતના થવાય, આત્મનિર્ભર કેમનું થવાય, એ બે વાત તમને કરીશ। તમે બેઠા છો, મને ખબર છે, સમય બધું જ રેડી છે, આપણે એની કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી। જ્યારે આ દેશ ભારત આપણો આઝાદ થયો તો આપણે જાગવાની જરૂર છે ને, આપણે પોતે અંદર મનોમંથન કરવાની જરૂર છે કે જે એક રાષ્ટ્રીય ગીત છે એને જો આપણે 3 મિનિટનું મોડે નથી કરી શકતા તો આવનાર પેઢી માટે આપણે શું તૈયાર કરીને જઈશું। તો 2-3 એવા વિષયો બેંક અને અમૂલ અને એના માધ્યમથી આત્મનિર્ભર તરફ આપણે જવાની વાત છે। ત્યારે એક ચોક્કસ વાત છે કે કાયમ આપણે કોઈકનો ઉપકાર લેતા રહીએ, કોઈકની જરૂરિયાત લેતા રહીએ તો એ ભાઈ કેમ તમારે કરવું પડે કે નહીં, પણ તમે જાતે જ તમારી રીતના તમે પગભર થાવ તો તમે બીજો કેમ કરો। તો આ જ વિષય આપણા વિચારની અંદર છે કે જ્યારે આપણે સ્વમેળે જાતે આપણે ઊભા થઈએ તો એટલા સારા કાર્યો આપણી સરકાર દ્વારા થઈ રહ્યા છે।